સુરતના અલથાણમાં પ્રજ્ઞાચક્ષુ યુવતી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું। આલમ નામના યુવકે ગેમ રમવાના બહાને દુષ્કર્મ આચર્યું હતું। ભીમરાડ વિસ્તારમાં નિર્માણાધીન બિલ્ડિંગમાં મજૂરી કામ કરે છે। 21 વર્ષીય યુવતી પણ પતિ સાથે મજૂરી કામ કરે છે। પોલીસે આરોપીની ધરપકડ કરી અને વધુ તપાસ હાથ ધરી છે। સુરતના અલથાણ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં પ્રજ્ઞાચક્ષુ જે યુવતી છે તેને ગેમ રમવાના બહાને એક સહકર્મચારી લઈ ગયો હતો અને ત્યારબાદ દુષ્કર્મ આચરવામાં આવ્યું છે। ખાસ કરીને જે ઘટના છે તે સુરતના અલથાણ વિસ્તારમાં આવેલા ભીમરાડ વિસ્તારની છે, જ્યાં કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર જે મહિલા છે તે પોતાના પતિ સાથે ત્યાં જ રહેતી હતી। મહિલા જે છે તે પ્રજ્ઞાચક્ષુ હતી, પતિ જે છે તે પતિ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર ગયો હતો। આ દરમિયાન પાડોશમાં જ રહેતા જે આલમ નામનો જે યુવાન છે તે યુવાનની નજર આ પ્રજ્ઞાચક્ષુ જે મહિલા છે તેની ઉપર બગડી હતી અને આલમે આ જે પ્રજ્ઞાચક્ષુ જે મહિલા છે તેને ગેમ રમવાને બહાને પોતાની રૂમમાં લઈ ગયો હતો અને આ મહિલા ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું। સમગ્ર બનાવને લઈને અલથાણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં પ્રજ્ઞાચક્ષુ જે મહિલા છે તે આ નરાધમના જે અવાજ છે તે અવાજ ઉપરથી આલમની ઓળખ કરવામાં આવી હતી અને ત્યારબાદ પોલીસે આલમની ધરપકડ કરવામાં આવી છે। હાલ સમગ્ર બનાવને લઈને પોલીસે જે આરોપી છે તેનું મેડિકલ પરીક્ષણ માટે નવી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે અને મહત્વની વાત છે, સમગ્ર બનાવને લઈને હાલ અલથાણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। કેમેરામેન પ્રશાંત દિવડે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।